સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મહિલાની તબિયત અચાનક બગડતા હડકંપ મચી ગયો છે। પરિવારનો આક્ષેપ છે કે સમોસા ખાધા બાદ મહિલાને ઉલટીઓ શરૂ થઈ હતી, જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। હવે સમગ્ર મામલે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરવાની તૈયારી પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાલ નગરમાં રહેતી 23 વર્ષીય કાજલ નામની યુવતીની તબિયત અચાનક બગડતા ચકચાર મચી ગઈ છે। પરિવારના જણાવ્યા મુજબ સમોસા ખાધા બાદ કાજલને સતત ઉલટીઓ થવા લાગી હતી અને તેની તબિયત લથડતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા। હાલ હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલી રહી છે અને તેની તબિયત ઉપર તબીબો નજર રાખી રહ્યા છે। આ ઘટનાને લઈ અને પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે સમોસાની ગુણવત્તા અથવા ખાદ્ય પદાર્થમાં કોઈ ખામી હોઈ શકે છે। આ સમગ્ર મામલે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ નોંધાવી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની વાત પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે હાલમાં મારી છોકરી તો હોસ્પિટલમાં છે અને ફ્રૂટ આપણે જે ફ્રૂટી પીવે એ ફ્રૂટીના અંદર અત્યારે એને જીવાત નીકળી છે ગરોળી જેવી, અને એ વસ્તુ અત્યારે હોસ્પિટલમાં મારી છોકરી એડમિટ છે। તો આ વસ્તુ કોઈ પીવો નહીં અને આ કંપનીવાળા માટે કેસ કરવાનો છે। કેટલા વર્ષની છોકરી મારી છે 23 વર્ષની અને એની બેબી હાટું પીવા હાટું લીધી હતી, પણ એની બેબીને નહીં પીવડાવી, એને પીધી અને એને પીધા પછી એને ચક્કર ચડવા મળ્યા અને ઉલટી થવા મળી એટલે છોકરીને એડમિટ કરી છે અત્યારે।